નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 84 વર્ષ પછી દિવાળીના દિવસે બની રહ્યો છે અદ્ભુત અને શુભ સંયોગ. તુલા રાશિના જીવનમાં આવવાનો છે મહાલક્ષ્મીનો વિશેષ આશીર્વાદ. મિત્રો, આ વખતની દિવાળી તમારા માટે ફક્ત દીપનો તહેવાર નથી, પરંતુ એક આકાશી વરદાન લઈને આવી રહી છે મિત્રો. કારણ કે મિત્રો, 84 વર્ષ પછી તે દિવ્ય યુગ બની રહ્યો છે જે તમારા ભાગ્યની દિશા બદલી દેશે. મિત્રો, આ વખતની દિવાળી પર તુલા રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવો સંયોગ જે જીવનમાં ફક્ત એક જ વાર જોવા મળે છે મિત્રો. આ તે જ દિવ્ય સમય છે જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં સમૃદ્ધ અને વૈભવના દ્વાર ખોલવાના ક્ષણ તરીકે કરવામાં આવ્યો છે મિત્રો. મિત્રો, જ્યોતિષાચાર્યના મતે 141 વર્ષ પછી પ્રથમ વખત 2025ની દિવાળીમાં તે જ ગ્રહ સ્થિતિ, તે જ નક્ષત્ર અને તે જ શુભ યોગ બની રહ્યા છે. જે વર્ષની જેમ જ આ વખતે પણ શિવવાસ યોગ અને ચિત્રા નક્ષત્રનો સંગમ દિવ્ય ફળ આપનારો રહેશે મિત્રો. આનો અર્થ એ છે કે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતે તુલા રાશિના જાતકો પર પ્રસન્ન થશે. આ દિવાળી તમારા જીવનમાં ફક્ત ઉજાસ નહીં પરંતુ અદ્ભુત બદલાવનો સંદેશ લઈને આવે છે મિત્રો. તુલા રાશિના લોકો માટે આ દિવાળીથી એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ભાગ્ય, ધન, માન, સન્માન અને અવસરો એક સાથે તમારા જીવનમાં પ્રવેશ કરશે મિત્રો. મિત્રો, તુલા રાશિવાળા માટે આ દિવાળી પર કુલ 10 મોટી ભવિષ્યવાણીઓ બની રહી છે. આવી ભવિષ્યવાણીઓ જે તમારા આગામી મહિનાઓની દિશા અને દશા બંને બદલી શકે છે મિત્રો. આમાંથી કેટલીક તમારી સમૃદ્ધિ સાથે જોડાયેલી છે, કેટલીક તમારા સંબંધો અને કારકિર્દી સાથે તો કેટલીક આધ્યાત્મિક ઉન્નતિ અને ભાગ્યના જાગરણ સાથે સંબંધિત છે મિત્રો. આ 10 અદ્ભુત સંકેતો દ્વારા બ્રહ્માંડ તમારા માટે નવો સંદેશ મોકલી રહ્યું છે. હવે સમય આવી ગયો છે ઉઠવાનો, ચમકવાનો અને તમારા જીવનની સૌથી મોટી છલાંગ લગાવવાનો. પરંતુ મિત્રો, આ દિવ્ય ભવિષ્યવાણીઓ સાંભળતા પહેલા સાચા મનથી એકવાર જય શ્રી લક્ષ્મીનારાયણ અવશ્ય લખજો. કારણ કે મિત્રો, જ્યારે તમે શ્રદ્ધાથી માં લક્ષ્મીનું નામ લો છો, ત્યારે ઘરમાં દિવ્યતા પોતે પ્રવેશે છે. આ દિવાળીએ તુલા રાશિના જીવનમાં શરૂ થવાનો છે નવો અધ્યાય, નવી રોશની અને નવું ભાગ્ય. તો મિત્રો, આ વિડીયોને બિલકુલ અધૂરો ના છોડશો, કારણ કે આવનારો સમય તુલા રાશિવાળા માટે રાજયોગની શરૂઆત બનવાનો છે. વિડીયોને એક પ્યારી લાઈક કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખો જય માં લક્ષ્મી. કારણ કે આ દિવાળીએ તમારા જીવનમાં ચમકવાનું છે તે નસીબ જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તો મિત્રો, ચાલો જાણીએ તે ભવિષ્યવાણીઓ વિશે. તો મિત્રો, પ્રથમ ભવિષ્યવાણી શું કહે છે? ધ્યાનથી સાંભળજો. પ્રથમ ભવિષ્યવાણી તુલા રાશિના જાતકોને જણાવે છે કે મિત્રો, 84 વર્ષ પછી આ દિવાળી પર લક્ષ્મીનારાયણનો અદ્ભુત વરદાન તમને પ્રાપ્ત થવાનો છે. આ ફક્ત એક ખગોળીય સંયોગ નથી, પરંતુ મિત્રો તમારા ભાગ્યના પુનઃજાગરણની ક્ષણ છે. જ્યારે દિવાળી જેવી શુભ અમાવસ્યા પર શિવવાસ યોગ, ચિત્ર નક્ષત્ર અને કાર્તિક અમાવસ્યાનો સંગમ થાય છે, ત્યારે તુલા રાશિવાળાના જીવનમાં સૌભાગ્ય, સન્માન અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે. મિત્રો, તુલા રાશિના જાતકો, તમે ગયા વર્ષમાં જેટલી મહેનત, સંઘર્ષ અને ધૈર્ય દર્શાવ્યું છે તેનું પ્રતિફળ હવે બ્રહ્માંડ પોતે તમને આપવા જઈ રહ્યું છે. એવું લાગશે કે જાણે આ માં લક્ષ્મી પોતે તમારા ઘરના દ્વાર પર દીપ પ્રગટાવીને કહી રહ્યા હોય, હવે તમારા બાળક તમારો સમય આવી ગયો છે. આ વખતની દિવાળી તમારા જીવનમાં
ભાગ્યનું જાગરણ અને નવી સંભાવનાઓનો ઉદય લઈને આવી રહી છે. જે તુલા રાશિના જાતકો અટકેલા કાર્યો, રોકાયેલી યોજનાઓ કે આર્થિક અડચણોનો સામનો કરી રહ્યા હતા, તેમના માટે આ દિવાળી એક નવી શરૂઆતનું પ્રતીક બનશે. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે દીપનો ઉલ્લાસ ઝગમગાશે, તે જ ક્ષણે તમારી રાશિના સ્વામી શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિની દિવ્ય દ્રષ્ટિ તમારી રાશિ પર પડવાથી લક્ષ્મીનારાયણ રાજયોગ સાકાર થશે. મિત્રો, આ યોગ માત્ર આર્થિક ઉન્નતિનો સંકેત નથી, પરંતુ પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ અને સંબંધોમાં સૌહાર્દનું વરદાન પણ લઈને આવે છે. મિત્રો, નોકરી કરતા તુલા રાશિના લોકો માટે આ દિવાળી અચાનક પ્રમોશન, માન સન્માન કે બોનસના સમાચાર લઈને આવી શકે છે. મિત્રો, જ્યારે વ્યાપાર કે સ્વતંત્ર કાર્ય સાથે જોડાયેલા લોકો માટે નવા સોદા, અટકેલા ધનની પ્રાપ્તિ અને વ્યવસાયમાં વિસ્તરણની સંભાવના બની રહી છે. આ દિવાળીના શુભ મુહૂર્તમાં જ્યારે તમે માં લક્ષ્મીનું પૂજન કરશો, ત્યારે તમારી દરેક પ્રાર્થના અને દરેક મંત્ર સાક્ષાત ફળદાયી થશે. મિત્રો, તુલા રાશિવાળા માટે આ સમય એવો હશે જ્યારે તમારી વાણીમાં શક્તિ, તમારા કર્મમાં તેજ અને તમારા ઘરમાં પ્રકાશ વધશે. જે લોકો પારિવારિક જવાબદારીઓ, માનસિક દબાણ કે અસંતુલનથી થાકી ગયા હતા, તેમના માટે આ દિવાળી આંતરિક શાંતિ અને આત્મબળની નવી ઉર્જા લઈને આવશે. મિત્રો, તમે અનુભવશો કે તમારો આત્મવિશ્વાસ પાછો આવી ગયો છે અને જીવનની દિશા સ્પષ્ટ થઈ રહી છે. સંબંધોની દ્રષ્ટિએ પણ આ દિવાળી અત્યંત શુભ છે. ગુરુ અને શુક્રની અનુકૂળ દ્રષ્ટિ તમારા માટે પ્રેમ, વિવાહ અને વૈવાહિક સુખના યોગ બનાવી રહી છે. જેમના સંબંધો અટકેલા હતા કે નવો પ્રસ્તાવ નહોતો મળી રહ્યો, તેમના જીવનમાં અનપેક્ષિત શુભ સમાચારનું આગમન શક્ય છે. મિત્રો, એકંદરે કહીએ તો તુલા રાશિવાળા માટે આ દિવાળી ફક્ત એક તહેવાર નથી, પરંતુ જીવનનું ટર્નિંગ પોઈન્ટ છે. મિત્રો, કારકિર્દી, ધન, પરિવાર અને પ્રેમ ચારેય ક્ષેત્રોમાં શુભતાનો નવો પ્રકાશ ફેલાવશે. મિત્રો, 84 વર્ષ પછી બનતો આ દુર્લભ લક્ષ્મીનારાયણ રાજયોગ તુલા રાશિના લોકો માટે તે નવા યુગની શરૂઆત છે, જ્યારે દરેક અંધકાર દૂર થશે. હવે મિત્રો, બીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે ફક્ત રોશનીનો તહેવાર નથી, પરંતુ જીવનના નવા અધ્યાયની શરૂઆત લઈને આવી રહી છે. મિત્રો, 84 વર્ષ પછી બનતો આ દુર્લભ લક્ષ્મીનારાયણ યોગ તુલા રાશિના જાતકો માટે ભાગ્ય, સન્માન અને સમૃદ્ધિનું વરદાન લઈને આવ્યો છે. મિત્રો, તુલા રાશિવાળા ગયા વર્ષમાં તમે જે સંઘર્ષ, પ્રતીક્ષા અને ધૈર્ય દર્શાવ્યું, તેનું ફળ હવે તમને દિવ્ય રૂપમાં મળવાનું છે. ઘણી વખત તમે અનુભવ્યું હશે કે મહેનત ઘણી કરી, પરંતુ પરિણામ અપેક્ષા કરતાં ઓછું મળ્યું. પરંતુ મિત્રો, હવે તે સમય બદલવાનો છે. આ દિવાળીએ તમારી રાશિ પર શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિની વિશેષ દ્રષ્ટિ બની રહી છે. આ તે જ શુભ સંગમ છે જે જીવનમાં ધન, યશ, કીર્તિ અને પારિવારિક સુખનું દ્વાર ખોલશે. મિત્રો, આ વખતની દિવાળી તુલા રાશિના જાતકોના ઘરમાં માં લક્ષ્મીનો સ્થાયી વાસ કરવાની છે. અત્યાર સુધી જે કાર્યો અટકેલા હતા, જે યોજનાઓ અધૂરી રહી ગઈ હતી, તે અચાનક ગતિ પકડશે. મિત્રો, જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના માટે આ દિવાળી નવા ક્લાયન્ટ, નવી ડીલ અને જૂના ધનની વાપસીનો સમય લઈને આવશે. જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન, સન્માન કે નવા અવસરો મળવાના યોગ બની રહ્યા છે. પરંતુ આ દિવાળીની સૌથી ખાસ વાત એ છે કે આ ફક્ત ધન કે કારકિર્દીનો નથી, પરંતુ સંબંધો અને પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સમય છે. જે લોકો કોઈ ગેરસમજણ કે દૂરીમાંથી પસાર થઈ રહ્યા હતા, હવે તેમની વચ્ચે સંવાદ અને સ્નેહનો નવો પુલ બનશે. મિત્રો,
ગુરુ અને શુક્રનો આ દિવ્ય સંયોગ તમારા જીવનમાં શાંતિ, પ્રેમ અને આત્મવિશ્વાસનો પ્રકાશ પ્રગટાવશે. 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો, ત્યારે મિત્રો યાદ રાખજો કે તે ફક્ત એક દીપક નથી, પરંતુ તમારી કિસ્મતની લાવ છે. તે જ ક્ષણે તમારી રાશિના દ્વાદશ ભાવમાં સ્થિર બૃહસ્પતિ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી સંભાવનાઓનો પ્રકાશ ફેલાવશે. જે તુલા રાશિના લોકો લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને અસમજણમાં હતા, પછી તે નવી નોકરીનો હોય, નવો વ્યવસાય શરૂ કરવાનો હોય કે જીવનસાથીની પસંદગીનો હોય, હવે તેમના મનમાં સ્પષ્ટતા અને આત્મબળ આવશે. મિત્રો, 21 ઓક્ટોબરથી આગામી 90 દિવસ સુધી તમારા દરેક નિર્ણયોમાં સકારાત્મકતા અને સફળતાનો પ્રભાવ રહેશે. મિત્રો, દિવાળીના આ દિવસોમાં તુલા રાશિના જાતકોને આધ્યાત્મિક ઉન્નતિ અને માનસિક શાંતિનો અદ્ભુત અનુભવ આવશે. મિત્રો, લક્ષ્મીનારાયણનો આ સંયોગ ફક્ત ભૌતિક સુખનો નથી, પરંતુ મિત્રો મનની સ્થિરતા અને આત્મબળનો આશીર્વાદ લઈને આવ્યો છે. મિત્રો, યાદ રાખજો, સાચું ધન તે જ છે જે મનને શાંતિ આપે. અને આ દિવાળીએ તુલા રાશિવાળાને આ દિવ્ય શાંતિ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થશે. હવે મિત્રો, ત્રીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે આ દિવાળી તમારા જીવનની સૌથી શુભ દિવાળીઓમાંથી એક બનવા જઈ રહી છે. કારણ કે મિત્રો, 84 વર્ષ પછી બની રહેલો આ દુર્લભ લક્ષ્મી નારાયણ યોગ તમારી રાશિ માટે ભાગ્ય, કર્મ, સિદ્ધિ અને સમૃદ્ધિનો વિશેષ સમય લઈને આવ્યો છે. તુલા રાશિના સ્વામી શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિ આ વખતે તમારી કુંડળીમાં એવો યોગ બનાવી રહ્યા છે જે સ્થિરતા, સફળતા અને આર્થિક પ્રગતિનો સંકેત આપે છે. આ તે જ અદ્ભુત સંયોગ છે જે તમારા જીવનમાં ભાગ્યના દ્વાર ખોલવાનો અને નવા અવસરોનો વિસ્તાર કરવાનો છે. મિત્રો, તુલા રાશિવાળા, તમે હંમેશા સંતુલન અને સૌંદર્યના પ્રતીક રહ્યા છો. તમે દરેક પરિસ્થિતિમાં મહેનત અને સમજદારીથી કામ કર્યું છે. પરંતુ ઘણી વખત એવું પણ બન્યું કે મહેનતનું ફળ મોડું મળ્યું. હવે તે મોડું થવાનું બંધ થઈ રહ્યું છે. આ વખતની દિવાળી પર તમારી દરેક કોશિશનું બમણું ફળ મળશે. મિત્રો, 20 ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના દ્વાર પર દીપક પ્રગટાવશો, તે સમયે તમારી રાશિના ભાગ્ય અને કર્મ ભાવ બંને સક્રિય રહેશે. આનો અર્થ એ છે કે તમારું ભાગ્ય ઉદય પર છે અને તમારું પરિશ્રમ સફળતાનો પ્રકાશ બનીને ચમકશે. જે લોકો નોકરીમાં છે તેમના માટે આ દિવાળી ઉચ્ચ પદ, નવી જવાબદારીઓ કે પ્રમોશનના રૂપમાં શુભ સમાચાર લઈને આવી શકે છે. જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ સમય નવા સોદા, ભાગીદારી અને વિદેશી સંપર્કો માટે અત્યંત લાભદાયી રહેશે. જે લોકો લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કે યોજના પર કામ કરી રહ્યા છે, તેમને હવે તેનું નક્કર પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. મિત્રો, પરિવાર અને સંબંધોની દ્રષ્ટિએ પણ આ દિવાળી સૌમ્યતા અને સામંજસ્ય લઈને આવશે. ઘરના જૂના મતભેદ કે તણાવ સમાપ્ત થશે. મિત્રો, માતા-પિતાનો આશીર્વાદ, જીવનસાથીનો સહયોગ અને પરિવારનો પ્રેમ ત્રણેય તમારા જીવનને પૂર્ણતા આપશે. ધન અને સંપત્તિના દૃષ્ટિકોણથી તુલા રાશિ માટે આ દિવાળી અત્યંત મંગળકારી છે. મિત્રો, 84 વર્ષ પછી બનતા આ દુર્લભ સંયોગમાં તમારું દ્વિતીય ભાવ સશક્ત થઈ રહ્યું છે. એટલે કે બેંક બેલેન્સ, બચત અને રોકાણમાં વૃદ્ધિ થશે. જે લોકો નવું વાહન, ઘર કે સોનું, ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય અત્યંત શુભ સિદ્ધ થશે. આધ્યાત્મિક રીતે પણ આ દિવાળી તુલા રાશિવાળા માટે આત્મબળ અને
મનની શાંતિનો ઉપહાર લઈને આવી રહી છે મિત્રો. મિત્રો, તમારી રુચિ ધ્યાન, સાધના અને પૂજા પાઠ તરફ વધશે. આજ આધ્યાત્મિક શક્તિ તમારા જીવનમાં નવું સંતુલન અને આત્મવિશ્વાસ લાવશે. એકંદરે મિત્રો, આ દિવાળી તુલા રાશિવાળા માટે ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્તરે સમૃદ્ધિનો સમય છે. મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આ લક્ષ્મી નારાયણ યોગ તમારા જીવનમાં તે પ્રકાશ લઈને આવી રહ્યો છે જે ભાગ્ય, ધન, પ્રેમ અને શાંતિ ચારેય એકસાથે જગમગાવશે. હવે મિત્રો, ચોથી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા જીવનમાં કોઈ નવા સવેરાથી ઓછી નહીં હોય. મિત્રો, 84 વર્ષ પછી બનતો આ દુર્લભ લક્ષ્મી નારાયણ યોગ તમારી રાશિ માટે ભાગ્ય, સમૃદ્ધિ અને આત્મવિશ્વાસનો અદ્ભુત સંગમ લઈને આવી રહ્યો છે. આ તે જ દિવ્ય સમય છે જ્યારે બ્રહ્માંડ પોતે તમારા માટે નવી રાહો ખોલી રહ્યું છે અને મિત્રો, તમારા જીવનની દિશા બદલવા જઈ રહ્યું છે. મિત્રો, તુલા રાશિવાળા, થોડા સમયથી તમે મનમાં અસંતુલન, ઉલઝન કે નિર્ણયની દ્વિધા અનુભવી રહ્યા હશો. ક્યારેક મહેનત છતાં ફળ ન મળતું, તો ક્યારેક મનચાહી દિશામાં કાર્ય આગળ ન વધતું. પરંતુ હવે તે અંધેરો સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ દિવાળી તમારા જીવનમાં તે રોશની લઈને આવી રહી છે જે સ્થાયી પરિવર્તનનું પ્રતીક બનશે મિત્રો. તમારી રાશિના સ્વામી શુક્રદેવ આ સમયે દેવગુરુ બૃહસ્પતિ સાથે લક્ષ્મી સંયોગમાં સક્રિય છે. જ્યારે શુક્ર અને ગુરુની દ્રષ્ટિએ એક સાથે પડે છે ત્યારે જાતકને ધન, યશ, સંબંધોમાં મીઠાશ અને જીવનમાં સંતુલનનો આશીર્વાદ મળે છે. આ જ કારણે આ દિવાળી તુલા રાશિવાળા માટે ભાગ્યનો ઉદય અને સફળતાની શરૂઆત લઈને આવી છે. જે જાતકો નોકરી કરે છે તેમના માટે આ દિવાળી સન્માન, પ્રમોશન કે નવી જવાબદારીઓનો સમય છે. જ્યારે વ્યવસાય કે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવા સોદા, સર્જનાત્મક સફળતા અને અણધાર્યા લાભના સંકેત સ્પષ્ટ છે મિત્રો. અત્યાર સુધી જે કાર્યો રોકાયેલા હતા કે જે યોજનાઓમાં વારંવાર વિલંબ થઈ રહ્યો હતો તે આ દિવાળી પછી ગતિ અને સફળતા બંને પ્રાપ્ત કરશે. જ્યારે તમે 20 ઓક્ટોબરની રાત્રે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો, ત્યારબાદ મિત્રો યાદ રાખજો કે દીપક ફક્ત પ્રકાશ નથી પરંતુ તમારી કિસ્મતની લાવ છે મિત્રો. તે જ ક્ષણે તમારી રાશિના ભાગ્ય ભાવ પર ગુરુની દ્રષ્ટિ પડશે, જેનાથી સૌભાગ્ય અને આત્મવિશ્વાસનું જાગરણ થશે મિત્રો. તુલા રાશિના લોકો માટે આ સમય સંબંધો અને પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ અત્યંત શુભ છે મિત્રો. જે લોકો કોઈ સંબંધમાં દૂરી, ભ્રમ કે ગેરસમજણ અનુભવી રહ્યા હતા, હવે સંવાદ અને સ્નેહોની પુલ બનશે મિત્રો. શુક્રદેવનો પ્રભાવ તમારા હૃદયમાં પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણનો પ્રેમ પ્રગટાવશે મિત્રો. અપરિણીત જાતકો માટે આ દિવાળી સગાઈ, વિવાહ કે નવા સંબંધોના સંકેત લઈને આવી રહી છે મિત્રો. પારિવારિક જીવનમાં શાંતિ, સહયોગ અને ખુશીઓનું પુનર્નિર્માણ થશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સુધરશે અને ઘરમાં માંગલિક કાર્ય કે કોઈ શુભ યોજનાના સંકેત મળશે મિત્રો. જે લોકો લાંબા સમયથી નવા ઘર, વાહન કે રોકાણ વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ દિવાળી યોગ સમય લઈને આવી રહી છે, કારણ કે આ સમયે તમારા ધન ભાવની ઉર્જા અત્યંત પ્રબળ છે. મિત્રો, 21 ઓક્ટોબરથી આગામી 90 દિવસ સુધી તુલા રાશિના જાતકો તેમના દરેક નિર્ણયમાં સકારાત્મકતા અને સફળતાનો અનુભવ કરશે મિત્રો. આ સમય ફક્ત ભૌતિક સમૃદ્ધિનો નથી પરંતુ આધ્યાત્મિક સંતુલનનો પણ છે. તમે તમારી અંદર નવી સ્થિરતા, નવી સમજણ અને આત્મવિશ્વાસ અનુભવશો. લક્ષ્મી નારાયણનો આ સંયોગ તમારા જીવનમાં તે આશીર્વાદ લઈને આવ્યો છે જે ભાગ્ય, ધન, પ્રેમ અને માનસિક શાંતિ ચારેયને એકસાથે પ્રકાશિત કરશે. મિત્રો, જો તમને આ અમારી માહિતી ગમી હોય
તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.